મિત્રો, સાતમ આઠમ પર એકદમ પોચા, વણતા ફાટે નહીં એવા, ગરમ કરતા ઠંડા ખાવાની મજા પડે એવા દાદી નાનીની રીતથી આજે આપણે મીઠા ઢેબરા બનાવીશું. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, મેં મીઠા ઢેબરા બનાવવા માટે ઇલચીને વાટી લીધી છે. અને જુઓ, એક બાઉલ લઈશું અને એમાં અડધો કપ ગોળને ઝીણો સમારીને અડધો કપ પાણીમાં આપણે એને ઓગાળી લેવાનું છે. હવે એક કથરોટ લઈ લઈશું, એમાં 1.5 કપ મેં અહીં ઘઉંનો લોટ લીધો છે. જે આપણે રોટલી બનાવીએ છીએ ને એ ઝીણો લોટ લેવાનો છે. આટલા લોટમાંથી 10થી 12 ઢેબરા બની જશે. હવે એમાં આપણે ઘીનું મોણ નાખવાનું છે. મોણ આપણે ફક્ત 1 ચમચી જ નાખવાની છે. સાથે મેં અડધી ચમચી એલચીનો પાવડર નાખીશું. બધું સરસ મસળીને આ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે ગોળનું પાણી ગાળીને નાખવાનું છે. થોડું થોડું નાખવાનું છે અને લોટને બાંધી લેવાનું છે. લોટ બાંધતી વખતે ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ ભાખરી જેવો કઠણ નહીં, પરંતુ રોટલી જેવો ઢીલો રાખવાનો છે. જરૂર પડે તો થોડું પાણી લઈશું અને બરાબર મસળીને લોટ જુઓ આ રીતના થોડો ઢીલો લેવાનો છે. થોડા ઘીથી એને કેળવી લઈશું અને ઢાંકીને ફક્ત 5 જ મિનિટ આપણે એને રહેવા દેવાનું છે. 5 મિનિટ પછી આપણે એને ફરી મસળી લઈશું અને એમાંથી નાના નાના બોલ બનાવી લઈશું. તમને જે સાઇઝની તમને ઢેબરા જોવે એ પ્રમાણે તમે બનાવી શકો છો. અને હવે વણતી વખતે તમારે એમાં થોડો કોરો લોટ ભભરાવાનો છે. તમે એમને પણ વણી શકો છો, પરંતુ થોડો લોટ ભભરાવાથી સરસ વણાશે. બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં, આપણે જેમ રોટલી બનાવીએ છીએ ને એ રીતના જ આપણે ઢેબરાને વણવાનું છે. અને જુઓ, આ રીતનું ઢેબરો વણાઈ ગયું છે અને તમે જોઈ શકો છો આટલી મેં મોટી રાખી છે અને આટલી પાતળી રાખવાની છે. ને આ જ રીતે આપણે બધા ઢેબરાને વણી લઈશું. એક વખત વણીને આપણે ભેગી કરી લઈશું અને ત્યારબાદ મીડિયમ ફ્લેમ પર તવીને ગરમ કરીશું અને એમાં આપણે એને અલટતા પલટતા શેકી લેવાની છે. થોડીક શેકાય એટલે પલટાવી લઈશું અને એમાં તેલ અથવા ઘી તમે જે પણ નાખીને એને શેકી શકો છો. હું તેલથી શેકું છું અને સરસ એને ફેરવતા ફેરવતા ઉપરથી સરસ કલર આવી જાય અને જુઓ આ રીતનું સરસ શેકાઈ જાય ને આપણે કાઢી લઈશું. અને આ જ રીતે આપણે બધી જ વણી લેવાની છે અને તમે જોઈ શકો છો બધા ઢેબરા વણાઈ ગયા છે. અને જુઓ પોચા તમે જોઈ શકો છો, તમે ગમે એટલા એને વાળો ગળી વાળો એવા ને એવા જ રહેશે. અને આ ઢેબરાને ઠંડા ખાવાની ખૂબ જ મજા પડે છે. આ ઢેબરા બહુ મીઠા પણ નહીં લાગે અને બહુ મોડા પણ નહીં લાગે. એટલે અથાણા સાથે કે મરચાં સાથે કે ચા દૂધ સાથે તમે ખાશો ને તો મજા જ પડી જશે. અને ઠંડા ખાવાની તો ઓર જ વાત છે. તો ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો. આવજો.